યોગ માત્ર આસન નથી, પરંતુ વિશ્વને જોડતી એક જીવનશૈલી છે. આ વિચારને સાકાર કરતા ગ્લોબલ યોગા સર્કલ 2026 દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની અનોખી વૈશ્વિક ઉજવણી કરવામાં આવી. 4 ખંડોના 9 દેશોના જાણીતા યોગ શિક્ષકો, સંશોધકો અને સાધકો એક જ મંચ પર જોડાયા અને યોગના જ્ઞાનનો વૈશ્વિક સંદેશ ફેલાવ્યો. સિંગાપુર સ્થિત ભારતીય ઉચ્ચાયોગ અને પ્રજ્ઞા યોગા એન્ડ વેલનેસ સિંગાપુરના સંયુક્ત આયોજન હેઠળ યોજાયેલી આ 8 દિવસીય ઓનલાઈન શ્રેણીએ વિશ્વભરના લોકોને યોગ, આરોગ્ય અને આત્મવિકાસ સાથે જોડવાનો અનોખો પ્રયાસ કર્યો. સિંગાપુરની યોગ શિક્ષક અને વેલનેસ નિષ્ણાત ડોક્ટર સુજાતા કૌલગીના સંચાલનમાં યોજાયેલા આ કાર્યક્રમમાં રશિયા, મલેશિયા, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, સ્પેન, ડેનમાર્ક, બ્રાઝિલ, ભારત અને સિંગાપુરના પ્રતિષ્ઠિત યોગ નિષ્ણાતોએ ભાગ લીધો. એક શ્વાસ, એક વિશ્વ, એક સમુદાય ના સંદેશ સાથે યોજાયેલા કાર્યક્રમમાં યોગ, આયુર્વેદ, હઠયોગ, પ્રાણાયામ, ધ્યાન, યોગસૂત્ર, ન્યુરોસાયન્સ અને દૈનિક જીવનમાં સુખાકારી જેવા મહત્વપૂર્ણ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું. આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોએ પોતાના વિશેષ સત્રો દ્વારા યોગના વિવિધ પાસાઓ સમજાવ્યા. આ કાર્યક્રમમાં વિશ્વના અનેક દેશોના લોકોએ ભાગ લીધો અને યોગને આરોગ્ય, માનસિક શાંતિ અને જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવનાર શક્તિ તરીકે અનુભવ્યો. ડોક્ટર સુજાતા કૌલગીએ જણાવ્યું કે યોગ માત્ર શારીરિક કસરત નથી, પરંતુ પોતાને, એકબીજાને અને સમગ્ર વિશ્વ સાથે જોડવાનો માર્ગ છે. ગ્લોબલ યોગા સર્કલ દ્વારા વિશ્વભરના જ્ઞાન અને અનુભવને એક મંચ પર લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ગ્લોબલ યોગા સર્કલ 2026એ સાબિત કર્યું કે યોગ ભાષા, દેશ અને સંસ્કૃતિની સીમાઓથી પર છે. આ પહેલ દ્વારા યોગને વૈશ્વિક આરોગ્ય, સુખાકારી અને માનવ વિકાસના શક્તિશાળી માધ્યમ તરીકે વધુ મજબૂત ઓળખ મળી છે. Namaste. After a full week of traveling around the world from Russia to Denmark and from Spain to Brazil, we are back for the grand finale. We are closing today, but it is not the closing of the circle. We are only beginning, each day, every day. And from all of us here today, we wish you a very happy International Day of Yoga! યુટ્યુબ પર K&K મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.